આ જીગા ક્યાંકથી પાણીનો ફુવારો ઉડે છે. ક્યાંથી અંદર બધું મોંઘું હોય, ગરજનો ભાવ હોય. હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજે ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હિરેનભાઈ છે, અમારે જીગાભાઈ આવ્યા છે આજે. મિત્ર પોરબંદરના પ્રખ્યાત એવા જીગાભાઈ ભટ્ટ અમારી સાથે જોડાણા છે. તો અમે લોકો જઈ રહ્યા છીએ ફ્લાવર શોમાં. તો તમને પણ બતાવીએ કે કેવો હોય છે ફ્લાવર શો. તો બન્યા રહેજો બધા વ્લોગમાં. તમારે હિરેનભાઈ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરે છે આ QR કોડ સ્કેન કરીને. તો તમે પણ લોકો આવો છો ફ્લાવર શોમાં તો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરીને આવજો, કેમ કે અહીંયા બહુ લાઈન લાંબી છે, બધે ફૂલ ટ્રાફિક છે. જો તમારા લોકોને પણ ઓનલાઈન ટિકિટ બુક કરવી છે તો હું અહીંયા બાજુમાં QR કોડ મૂકું છું અને સ્કેન કરીને એની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરીને તમે એમાંથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો, જેથી તમને ડાયરેક્ટ એન્ટ્રી મળી જશે. તો ફાઇનલી અમારી ટિકિટ બુક થઈ ગઈ છે અને અમને પ્રવેશ મળી ગયો છે અંદર. તો તમે પણ લોકો ફ્લાવર શોમાં આવો છો તો અહીંયા 4 ગેટ છે. અમે 4 નંબરના ગેટેથી અંદર આવ્યા છીએ. હિરણભાઈ છે અમારી સાથે, જીગરભાઈ છે, અમે ત્રણેય આવ્યા છીએ. અને 4 નંબરના ગેટ ઉપર પાર્કિંગની વ્યવસ્થા બહુ સારી છે, બીજે બધા વ્યવસ્થા નથી બરાબર. તો તમે લોકો 4 નંબરના ગેટેથી જો આવશો તો તમને વધુ સરળ પડશે અને ટિકિટ તમે ઓનલાઈન બુકિંગ કરાવીને આવજો. અહીંયા તો બહુ લાંબી લાંબી લાઈનો છે, તો સમય તમારો એમાં ખરાબ થઈ જશે. તો ફાઇનલી તમે મારી પાછળ જોઈ શકો છો, આ છે ફ્લાવર શોનો ગેટ. તો ચાલો આપણે પણ અંદર જઈએ, તમને પણ બતાવી કેવા કેવા ફ્લાવર શો છે બધું અંદર. તો ફાઇનલી અમે અંદર પ્રવેશ કર્યા છે અને પહેલા જ ગજરાજ હાથી મહારાજના દર્શન થયા છે. જુઓ તમે, અદ્ભુત કલાકૃતિથી હાથી બનાવ્યો છે આખો ફૂલના. જુઓ તમે, આ કંઈક એવું વૃક્ષ છે ને અદ્ભુત, એનું નામ હિરેનભાઈ વાંચે છે પણ કઈ સમજાતું નથી. બોલો તો કેવું? ક્રાયસ્થેનમ વાંચે છે પણ વસાતું નથી. મારી પાછળ તમે જોઈ શકો છો, આ ફૂલ તેવો લાગે કે જાણે ફ્લાવરનો દડો પીડ્યો હોય. ફ્લાવર આપણે શાકભાજી આવે ને દડા જેવું ફૂલ છે. જુઓ, નામ તો ખબર નથી શું છે એમ, પણ છે બધું એન્ટિક વસ્તુ છે આખું બધું. તમે લોકો જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે અત્યારે દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે, એની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવી છે આખી ફ્લાવરમાંથી. જુઓ તમે, એના કપડા, બંડી સરદાર પટેલની અદ્ભુત કલાકૃતિ છે, બહુ મસ્ત છે. તમે લોકો પણ આવજો જોવા અહીંયા. આ એરપોર્ટ નજીકમાં છે એટલે બધા વિમાનો અહીંથી જો ઉડી ઉડી જાય છે. ને હિરેનભાઈ ફોટોશૂટ કરે છે અહીંયા. બધા માણસો ફૂલ આનંદ લઈ રહ્યા છે અત્યારે અહીંયા. જો તમે, આ ઓલિમ્પિકની આખો લોગો છે એ પ્રકારે બનાવવામાં આવ્યું છે. ઓલિમ્પિકનો લોગો છે હિરેનભાઈ. તમે જોઈ શકો છો આખી ઓલિમ્પિક થીમ ઊભી કરવામાં આવી છે સ્પોર્ટની. ફ્લાવરના આ કહેવાય ને સાબર, પછી આ ઓલિમ્પિકમાં આ ગોળી મારે શું કહેવાય હિરેનભાઈ? શૂટિંગની થીમ છે આખી. પછી આ કહેવાય કે ફૂલ રેકેટ, બેડમિન્ટન. પછી આગળ જુઓ તમે, આ છે નીરજ ચોપડા ઓલી ફેંકે છે ને, નામ તો આપણને બહુ ખબર નથી ભાઈ. શાબાશ બેટા, બહુત બઢિયા. પછી કંઈક છે
આનું નામે નથી ખબર આપણને, પણ આ શું કરે છે એ જ નથી ખબર પહેલાં તો. પણ છે બધું મસ્ત, કાંઈ ઘટે નહીં, એક નંબર. આ જીગા ક્યાંકથી પાણીનો ફુવારો ઉડે છે, ક્યાંથી ઉડે? અચ્છા, અહીંયા ખબર નહીં, અમે તો વિડીયો બનાવતા હતા પાણી પાસે રાખતા હતા, અમને એમ તો વરસાદ આવ્યો છે. હિરેનભાઈ, તો આ સ્ટેચ્યુ મૂક્યા છે એની વિશે તમે શું કહો? આ અલગ અલગ રાજ્યોની જે પરંપરા છે, જે શું કહેવાય કે વસ્ત્રોથી લઈને બધી રીતના જે રીતના કઈ રીતે એ બધા રાજ્યોના ગુજરાત, પછી ઉત્તરાખંડ, અલગ અલગ રાજસ્થાન, બધા અમને જોવા મળશે. ઓકે, મને તો ખબર નહોતી. મેં કીધું આ તો અમથા સ્ટેચ્યુ બધા મૂક્યા છે, પણ આ અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ છે બધું. જોવો તમે આ સ્ટેચ્યુમાં. આ પણ એવું જ છે. તો પહેલાં તો ખબર નહોતી કે આ શું છે એમ, પણ આ દિલ્હીમાં આપણે જે નવી સંસદ ભવન બની છે એ છે. હિરેનભાઈ મને પૂરતી માહિતી આપી એટલે હું તમને લોકોને કહી શકું છું કે જો એની પ્રતિકૃતિ બનાવી છે. જોરદાર છે ડેકોરેશન. જુઓ તમે, ખાલી ઉપર અશોક ચિહ્ન છે, અશોક ચિહ્ન છે. ફ્લાવરોને તાજા માજા રાખવા માટે અત્યારે પાણીનો છંટકાવ ચાલુ છે. જોઈ શકો, મેન્ટેન જોરદાર કરે છે આ લોકો. ફરી ગેટની અંદર ગેટ અને એની અંદર ગેટ આવ્યો છે ત્રીજો. તો બતાવો આની અંદર પણ શું છે. જોવો તમે, મિકી માઉસ છે અહીંયા. અદ્ભુત. નાના છોકરા જોઈને બહુ ખુશ થઈ ગયા છે. મિકી માઉસ જોવા ફોટા પડાવે છે. અહીં તમે બાળકોને લઈને આવી શકો છો. જો ટેડી છે, પિકાસો છે. તો તમે લોકો જોઈ શકો છો અહીંયા કોણાર્કના સૂર્ય મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અમે લોકો ફ્લાવર શો જોતા આવતા હતા ને રિવરફ્રન્ટ ઉપર અમને દેખાઈ ગયું છે અક્ષર ક્રુઝ. તો આ છે અક્ષર ક્રુઝ. અક્ષર ક્રુઝ અહીંયાથી ઉપડે છે. આ અટલ બ્રિજ છે. આ રિવરફ્રન્ટ ઉપર અક્ષર ક્રુઝનું સેન્ટર કહેવાય ને, શું કહેવાય, સ્ટેશન છે. અહીંયાથી જ ઉપડે છે. મારી પાછળ તમે જોઈ શકો છો આ છે અટલ બ્રિજ. તો આપણે અટલ બ્રિજનો પણ બ્લોગ બનાવેલો છે. બહુ અદ્ભુત બ્રિજ છે. એકવાર મુલાકાત જરૂર લેજો જેને ના લીધી હોય એને. જેણે લીધી હોય એને તો ખબર જ છે કે કેવી મજા આવે છે. એમ પેરિસ જેવી ફિલિંગ આવે કે આપણે વિદેશમાં કંઈક છે એવી. તો એની લિંક હું બાયોમાં મૂકી દઉં છું. તમે લોકોએ જો ન જોયો બ્લોગ તો જોઈ લેજો. તો આ ગેટ પણ, ગેટની અંદર ગેટ, એની અંદર ગેટ. ઓલા કહે છે ને સની દેઓલ, તારીખ પે તારીખ, એની જેમ આમાં ગેટ, એની અંદર ગેટ ને એની અંદર ગેટ. બહુ બધા ગેટ છે અંદર. ભૂલભુલિયા જેવું. તો મારી પાછળ તમે જોઈ શકો છો આ છે સેટેલાઇટ. એની બાજુમાં છે ચંદ્રયાન 3. એની બાજુમાં વિક્રમ લેન્ડર. હિરેનભાઈ, વિક્રમ લેન્ડર જ છે ને? તો જુઓ તમે, આ થીમ જોરદાર બનાવી છે. આ છે ચંદ્રયાન 3, બાજુમાં વિક્રમ લેન્ડર, અને આ છે સેટેલાઇટ. આ તો કંઈક ડિઝાઇન માટે મૂક્યા છે. આ પાણીવાળા ભાલા છે. ખબર નહીં એનું કંઈ નામ બમ કંઈ લખ્યું નથી, પણ આ પણ એક સારું છે. તમે જોઈ શકો. હિરેનભાઈને તરસ લાગી ગઈ છે એટલે અહીંયા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોઈ શકો છો તમે. જીગરભાઈ, હિરેનભાઈ બે પાણી પીવે છે. પીજો નહીં રહેતો ભાઈ. તો તમે જોઈ શકો છો આ કે આ લોખંડના પાર્ટ્સમાંથી બનાવેલ ઘોડો છે. અદ્ભુત બનાવી છે કલાકૃતિ. બધા લોખંડના નાના નાના પાર્ટ્સ જોડીને બનાવ્યું છે. મારી પાછળ તમે જોઈ શકો છો આ છે યુનિકોર્ન, ઉડતા ઘોડા. પાંખુવાળા ઘોડાની પણ અદ્ભુત પ્રતિકૃતિ બનાવી છે આ લોકોએ. જુઓ તમે, મસ્ત છે. ને અમારે જીગરભાઈ મોટા પાયે કંઈક ફોટોગ્રાફી કરે છે અંદર ગળીને. આ પુલનો પડાય, આ પુલ એ સારું છે. તો હિરેનભાઈ ખાવાની દુકાન ઉપાડી ગયા છે ફાઇનલી. તો હિરેનભાઈ ભૂખ લાગી ગઈ છે ને તમને આ બધી દુકાનો જોઈને? હે, જોયું? ખાવાનો સ્ટોલ ભાળી જાય એટલે એને ભૂખ લાગી છે. હવે જોઈ શું લે છે.
તમે કાકા અદ્ભુત કોટન કેન્ડી બનાવી રહ્યા છે અત્યારે. જો તમે લોકો ફ્લાવર શોમાં આવો છો ને ભૂખ લાગી હોય, નાસ્તો કરવો હોય, ચા પાણી પીવો હોય તો એની પણ વ્યવસ્થા છે. પાછળ આગળ જો ફૂડ કોર્ટ છે, બધી દુકાનો છે. તો ત્યાં તમને દાબેલી, વડાપાવ, પફ, બટેટા, ભૂંગળા, પોટેટો, ચિપ્સ, ઢોકળું, ખીચું બધું મળી જાય. માવા ગુલ્ફીથી માંડી તમામ વસ્તુઓ મળશે. હિરેનભાઈને ભૂખ લાગી છે તો આપણે પણ કંઈક હિરેનભાઈને ખવડાવવું જ પડશે. જો કે બધા વ્લોગ એવો એક પણ વ્લોગ ન હોય કે હિરેનભાઈને ભૂખ ન લાગી હોય, એટલે આ વ્લોગમાં પણ હિરેનભાઈને ખવડાવી દઈએ કંઈક. અને તમે લોકો જોઈ શકો છો અત્યારે ફ્લાવર શોમાં માણસો બધા અહીંયા ખાવા માટે વળગી ગયા છે. જો આ બે શિકારી છે, ખાવાનો શિકાર કરે છે કંઈકથી, કે હું ખાવું એમ વિચારે છે. જોઈએ હવે હું લે છે એ લોકો. પણ એનો જીવ તો સમોસામાં જ છે. આલુ ટિક્કી, પાણીપુરી કે એવું જ કંઈક ખાય. જો પાકીટ કાઢ્યું ખિસ્સામાંથી. તો હું લઈ છે જોઈએ હવે હું લેશે હિરેનભાઈ. તો હિરેનભાઈ સમોસા લીધા છે. આ નાના નાના સમોસા છે. તો હિરેનભાઈ સમોસા લઈને આવી રહ્યા છે. જુઓ તમે 50 રૂપિયાના 5 સમોસા છે, એટલે 10 રૂપિયાનું એક સમોસું છે. જો કે થોડુંક કોસ્ટલી કહેવાય. હિરેનભાઈ શું કેવું છે તમારે? અંદર બધું મોંઘું હોય, ગરજનો ભાવ હોય. થોડુંક મોંઘું છે પણ હવે ચાખ્યા પછી ખબર પડે. જીગરભાઈ લ્યો, ચાખો સમોસું લ્યો. કેમ લાગે સમોસા? સારા છે? વ્યવસ્થિત છે ને? આમ થોડા ઘણા હાલે, રોડવાઈ જાય ને અત્યારે હાલે. ભૂખ લાગી હોય એટલે ભૂખમાં ગાજરે હાલે એમ કહે છે હિરેનભાઈ. હિરેનભાઈએ શું કહેવાય ફ્લાવરના બીજ લીધા છે, ઘરે જઈને આવશે. જુઓ તમે અહીંયા બધી છોડ, શાકભાજીના બીજ, ફૂલના બીજ, ફ્લાવર, બલ્બ, ગાર્ડન ટૂલ, સપ્લાય, લેન્ડર્સ બધું મળે છે અહીંયા. તમારે જો કાંઈ લેવું હોય તો તમે ફ્લાવર શોમાંથી અહીંયા માર્કેટ છે ત્યાંથી લઈ શકો છો. અહીંયા નાના નાના બાળકો પણ પ્રવાસમાં આવ્યા છે ફ્લાવર શો જોવા માટે. જુઓ તમે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આગળ જઈ રહ્યા છીએ અમે. આ પ્લાન્ટ શો, કેસ ગાર્ડન, લેક ગાર્ડન, ત્રિકોણ વાટિકા, ફૂલવાડી બધું આ બાજુ છે. તો હિરેનભાઈ ને જીગાભાઈ બે આગળ છે, જાય છે. હું એની પાછળ જાઉં છું. તો આપણે મળીએ પાછળ. હજી તો ઘણું બધું ફ્લાવર શોમાં બાકી છે. ફ્લાવર શોમાં હજી ઘણું બધું બાકી છે. બાર્બી ડોલું બનાવી છે જોરદાર, બતાવું હું તમને. બન્યા રહેજો બધા બ્લોગમાં. તો હવે અમે આવી ગયા છીએ કંઈક બીજી જગ્યાએ, નામ તો ખબર નથી. રિવરફ્રન્ટ ઉપર જ છે આ બધું. જો તમે જોઈ શકો છો, અદ્ભુત નજારો છે. ગુલાબી ફૂલ, લાલ ફૂલ, પીળા ફૂલથી સજ્જ દરવાજામાં હિરેનભાઈ સાથે પ્રવેશ લઈ લીધો છે અમે. તો જો તમે જોઈ શકો છો, અદ્ભુત નજારો છે. આવી રીતે રિવેશ હું હાલું હિરેનભાઈ. તમારી પાછળ પણ તમે જોઈ શકો છો, મસ્ત બનાવ્યું છે આ બધું. તો અહીંયા લોકો ફૂલોની ગાર્ડનની માવજત કરી રહ્યા છે. તમે જોવો લોકો. તો અહીંયા તમે જોઈ શકો છો ફુવારામાં અદ્ભુત રેનબો બન્યો છે, જોરદાર. તો ફાઇનલી અમે લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી. વચ્ચે એક ભાઈ અમને મળ્યા, એને કીધું કે આગળ ગાર્ડનમાં બાર્બી ડોલ ને એવું બધું છે, પણ એવું કાંઈ જોવા મળ્યું નથી અત્યારે. તો અમે લોકોએ બહુ બધા રંગબેરંગી ન જોયા એવા જાત ભાતના નવા ફૂલો જોયા છે. બહુ મજા આવી. નાના છોકરા આવ્યો હોય તો એને પણ મજા આવે. અહીંયા ફૂલોથી બનાવેલા બધા કાર્ટૂન ને ઘણી બધી પ્રતિકૃતિઓ, મંદિરો છે. તમે લોકો પણ આવજો. 50 રૂપિયા ટિકિટ છે અત્યારે. તો તમે આવો તો મજા આવશે જોવાની. તો તમે પણ ફેમિલી સાથે, બાળકો સાથે આવો. નાના ભૂલકાઓ પ્રવાસમાં આવ્યા હતા ઘણા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. બધા એ લોકો પણ જોતા હતા, મોજ મજા કરતા હતા.
અને તમે લોકો આવશો તો તમને પણ મજા આવશે એવી હું આશા રાખું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય મહાદેવ.